ચલો શું લખેલું છે આપણે રકમ વાંચીએ. ધી શિવ લિમિટેડ અને ધી પાર્વતી લિમિટેડના તારીખ 31/3/2017 રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે. એટલે નોર્મલી આપણને પાકા સરવૈયા આ રીતે આપેલા છે. તમને કદાચ અત્યારે જૂની બુકમાં હોય તો આડા હોય. અત્યારે શિવ અને ધ પાર્વતી આવી રીતે બે અલગ અલગ બાજુ, એક જ બાજુમાં બે અલગ અલગ કોલમમાં પાકા સરવૈયા આપેલા હશે, પણ એ આડા હશે, આ રીતે ઊભા નહીં હશે. હે ને, અગર જૂની બુક હશે તો શિવ લિમિટેડ અને પાર્વતી લિમિટેડના પાકા સરવૈયા આપેલા હશે. એની અંદર શિવ લિમિટેડના ઇક્વિટી શેર 15 લાખ છે અને પાર્વતી લિમિટેડના ઇક્વિટી શેર 12 લાખ છે રૂપિયા. તો એ તમે જુઓ તો એને તમે ચેક કરો તો 15 લાખ જે છે તે 200 રૂપિયાનો એક છે અને 150 ભરાયેલ છે, એટલે 15 લાખ થયા. જ્યારે પાર્વતી લિમિટેડમાં 100 રૂપિયાનો એક છે ને 80 ભરાયેલ છે અને 12 લાખ થયા છે. એટલે જે ભરાયેલ રકમ છે ને એના વડે તમે ભાગો ને તો શેરની સંખ્યા મળે. હે ને, શેરની સંખ્યા મળે. તો એ આપણે કઈ રીતે મળશે તો કે 15 લાખ ભાગ્યા 150 કરો એટલે એની શેરની સંખ્યા આપણને ખબર પડે. એટલે આ 10,000 શેર છે. અહીંયા આમાં કેટલા શેર થશે? તમારી પાસે 10,000 શેર થશે. આખું પાકો સરવૈયો મેં નથી બનાવ્યું. અને અહીંયા 1,20,000 ને 80 ભરાયેલ છે, એટલે 1,20,000 ભાગ્યા 80 એટલે 1500 શેર થશે આમાં. ઓકે, ચલો ત્યાર પછી સામાન્ય એ બધું તો છોડો. સામાન્ય અનામત એ બધું કંઈ ઠીક છે. પહેલાં આપણે એની શરતો જોઈ લઈએ. શું શું શરતો છે? ધી શિવ લિમિટેડ કાયમી મિલકતોમાં પેટન્ટ સમાયેલ છે. પેટન્ટ્સની કિંમત 1 લાખ માંડી વાળવાની છે. પેટન્ટ્સની કિંમત જે કાયમી મિલકતમાં જે પેટન્ટ્સ છે, તો હવે તમે જો કાયમી મિલકત કેટલી છે શિવ લિમિટેડની, તમારી રકમમાં કેટલી આપેલી છે? શિવ લિમિટેડની કાયમી મિલકતો કેટલી છે? 16,50,000 દેખાય છે? બોલો, તમારી બુકમાં છે 16,50,000 તમારી પાસે ક્વેશ્ચનમાં? હા, એની અંદરથી આ 1 લાખ જે પેટન્ટ્સ છે તે માંડી વાળવાના છે. એટલે કાયમી મિલકતની કિંમત શું થશે? ઘટશે કે વધશે? ઘટી જશે. ધી શિવ લિમિટેડનો ધંધો શ્રી પાર્વતી લિમિટેડ સમાવી લે છે. શું કોનો ધંધો સમાવી લે છે? શિવ લિમિટેડનો ધંધો પાર્વતી લિમિટેડ સમાવી લે છે. અને અહીંયા આગળ પાછળ ગમે તે હોય એ નહીં જોવાનું. શિવ લિમિટેડનો ધંધો પાર્વતી લિમિટેડ સમાવી લે છે. એટલે કોના ચોપડામાં આમનો બનશે? આપણે જે માલ મિલકત નિકાલ ખાતું કોના ચોપડામાં બને? નહીં, જે બંધ થાય તે. કઈ બંધ થાય છે? હા, ચલો ધ્યાન આપજો. શિવ લિમિટેડના ચોપડામાં હવે પહેલાં આપણે અહીંયા 2 સ્ટેપ કરવાના. એક તો શિવ લિમિટેડના ચોપડામાં શું કરવાનું, તો કે આપણે જેમ કરતા તેમ જ કરવાનું. પણ પાર્વતી લિમિટેડના ચોપડામાં શું કરવાનું, એની અંદર આપણે પણ 2 વસ્તુ કરવાની. એ પણ હું તમને આજે શીખવી દઈશ. તો પાર્વતી લિમિટેડના ચોપડામાં તમારે આમનોંધ પણ બનાવી અને પાકું સરવૈયું પણ બનાવવાનું નવું. કારણ કે શિવ લિમિટેડ એની અંદર જોડાઈ જાય તો એને ઇક્વિટી શેર, મિલકતો, દેવા બધું વધી જાય કે નહીં વધે? વધી જાય ને. તો એ કેટલી વધ્યા પછી એની રકમ, એનું પાકું સરવૈયું મોટું થઈ જવું જોઈએ ને, મોટી રકમવાળું. તો એ આપણે બનાવવાનું આવશે. ધી શિવ લિમિટેડનો ધંધો પાર્વતી લિમિટેડ સમાવી લીધો. એટલે આપણે માલ મિલકત નિકાલ ખાતું ને બધું પાર્વતી લિમિટેડનું બનાવવાનું. તો આપણે માલ બનાવતા જઈએ. પાર્વતી લિમિટેડની અંદર જો ઇક્વિટી શેર 12 લાખ આપ્યા છે, તો આપણે ઇક્વિટી શેર મૂડીના ખાતામાં 12 લાખ ઇક્વિટી શેર લખી દઈએ. બરાબર છે. પછી સામાન્ય અનામત 1,50,000 આપણે એ બી ઇક્વિટી શેર મૂડીના ખાતામાં આવશે, ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં આવશે. ત્યાર પછી પાકા સરવૈયામાં તમે જુઓ તો લેણદારો 80,000 આપેલા છે અને દેવો આપણા ડિબેન્ચર્સ જે છે તે તમને 1,50,000 આપેલા છે. એ બધું દેવું કહેવાય. એટલે એ બધું દેવાતા માલ મિલકત નિકાલ ખાતામાં 1,50,000 લખી દઈએ. જો શિવ લિમિટેડને હમણાં કંઈ જ છેડવાનું નથી. 80,000 જે છે તે પરચુરણ લેણદારોમાં લખી દઈએ. ઓકે, જેમ આપણે કરતા હતા તેમ જ કરવાનું છે. અને કાયમી મિલકતોની અંદર તમને આપેલા છે 12 લાખ. દેવી ઊંડી બી આપેલી છે 20,000. તો પહેલાં દેવી ઊંડી 20,000 પણ લખી દઈએ માલ મિલકત નિકાલ ખાતામાં. જે રકમ હોય તે બેઠી પાકા સરવેની ઉતારવાની છે. કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો 12,50,000 છે. તો દ્રશ્ય મિલકતોમાં 12,50,000
જમીન મકાન ને બધું આપણે ટોટલ કરીએ તો સીધું દ્રશ્ય મિલકતો જ લખીએ. શરૂઆતની 3-4 છે તે દ્રશ્ય મિલકતો, એના સરવાળામાં આપણે લખીએ 12,50,000. ત્યાર પછી સ્ટોક આપેલો છે 1 લાખ. સ્ટોક ક્યાં છે? સ્ટોક ક્યાં છે? રોકાણો, પાઘડી, આમાં સ્ટોક નથી. ચાલુ મિલકત લખ્યું છે તે સ્ટોક કરી દઈએ. તો સ્ટોક કેટલો છે? 1 લાખ આપેલો છે. ત્યાર પછી દેવાદારો 50,000ના છે. લેણી ઊંડી 20,000ની છે. અને બેંક સિલક 30,000ની છે. બેંક સિલકમાં તો મોટા ભાગે આની અંદર આ પ્રકારના દાખલામાં તો આવી જ જશે. તેમ છતાં નહીં હશે તો આપણે પાછું માઇનસ કરી દઈશું. કરાર મુજબ ધી શિવ લિમિટેડના 4 શેર ધરાવનારને શ્રી પાર્વતી લિમિટેડના 7 શેર આપવા અને બંને કંપનીઓ શેરની આંતરિક કિંમત, ધ્યાન આપજો, આ શેરની આંતરિક કિંમત શબ્દ હોય તો તમારે આ મેથડ કરવાની આવે. એની અંદર 2 પાકા સરવૈયા હોય. શેરની આંતરિક કિંમતને આધારે ખોટી રકમ રોકડમાં ચૂકવવી અને શેરની આંતરિક કિંમત શોધવા માટે ચોખ્ખી મિલકતો શોધવી પડે. ધી શિવ લિમિટેડના દેવાદારોમાં શ્રી પાર્વતી લિમિટેડ પાસેના લેણા 10,000 સમાયેલ છે. એ ખાસ ધ્યાન આપવાનો બહુ અગત્યનો પોઈન્ટ છે. ધી પાર્વતી લિમિટેડની 15,000ની દેવયુંડીઓ શ્રી શિવ લિમિટેડે લખી હતી. ધી પાર્વતી લિમિટેડે ચોપડે ધંધાની ખરીદની નોંધો લખો અને પાકું સરવૈયું તૈયાર કરો. પાર્વતી લિમિટેડના ચોપડે જ અત્યારે આપણે ખરીદની નોંધો લખવાની છે અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. કંઈ વાંધો નહીં, આપણે તો બધું જ કરશું. સિવિલ પાર્વતી લિમિટેડના ચોપડે આપણે શું કર્યું? આપણે બધું ઊંધું કર્યું. શિવ લિમિટેડનો ધંધો પાર્વતી લિમિટેડે સમાવી દીધો. શિવ લિમિટેડનું બનાવવાનું ને. હા, તો મેં બધું પાર્વતી લિમિટેડનું લખ્યું અહીંયા. ભૂલ છે ને મારી? હા, બહુ મોટી ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ. કંઈ વાંધો નહીં, ફરીથી આપણે ચેન્જ કરી દઈએ. 15 લાખ. પછી સામાન્ય અનામત કેટલી છે? 2 લાખ. ત્યાર પછી ડિબેન્ચર્સ 1 લાખ છે. પરચુરણ લેણદારો 70,000 છે. પછી 30,000ની દેવી ઊંડી છે. ટોટલ તો 1 લાખ જ થાય છે. આમાં પણ મિલકતોમાં જોઈએ તો 16,50,000. સ્ટોક 1 લાખ. 80,000ના દેવાદારો, 40,000ની લેણી ઊંડી, 30,000 રોકડ બેંક. ઓકે, ચલો. ત્યાર પછી ઇક્વિટીસ બધું પતી ગયું. હવે પાર્વતી લિમિટેડના ચોપડે ધંધાની ખરીદ નોંધ લખો અને પાકું સરવૈયું બનાવો. આપણે તો આ બધું પણ કરશું. ખરીદ કિંમતની ગણતરી ને આ બધી ગણતરી તો આપણને આવડે જ છે એટલે કરી જ નાખશું. અને એમ બી આપણે સૌથી પહેલાં તો આ વસ્તુ કરવી જ પડશે. તો પરચુરણ મિલકતો, એમાં શિવ અને પાર્વતી. તો એમાં કાયમી મિલકતો કેટલી છે જરા જોઈ લઈએ. કાયમી મિલકતો શિવ લિમિટેડની આમ તો 16,50,000 છે, પણ નીચે હવાલામાં લખેલું છે કે 1 લાખ માંડી બાળવાની છે, એટલે 15,50,000 થશે. અને પાર્વતી લિમિટેડમાં એવું કંઈ કહ્યું નથી 12,50,000માં. ચલો, ત્યાર પછી ધી શિવ લિમિટેડનો ધંધો શ્રી પાર્વતી લિમિટેડે સમાવી લીધો. બીજી કોઈ કિંમતમાં ફેરફાર કીધો નથી. કંઈમાં હાલમાં જે છે તે આપણે કરીએ. રોકાણો નથી ને આમાં, આ દાખલામાં રોકાણો નથી. સ્ટોક છે, સ્ટોક લખીએ. સ્ટોક કેટલો છે? 1 લાખ અને 1 લાખ બંનેનો 1-1 લાખ છે. પછી ચાલુ મિલકતોમાં એક તો દેવાદાર છે, લેણી ઊંડી છે અને રોકડ છે. તો દેવાદારો કેટલા છે? 80,000 ને 50,000. લેણી ઊંડી કેટલી છે? 40,000 ને 20,000. અને રોકડ કેટલી છે? 30,000 અને
30,000 અને 30,000. ઓકે, ચલો ડિબેન્ચર્સ આમાં જોઈએ. ડિબેન્ચર્સ 6%ના ડિબેન્ચર્સ 1 લાખના છે. પછી લેણદારો 70,000 ને 80,000, 70,000 ને 80,000. દેવી ઊંડી 30,000 ને 20,000. ઓકે, પ્રોવિડન્ટ ફંડ એવું કશું નથી. ચલો પત્યું. તો કુલ મિલકતોમાંથી કુલ દેવ આપણે બાદ કરીએ તો ચોખ્ખી મિલકત મળે 16 લાખ અને 13,50,000. હવે આપણે શેરની સંખ્યા વડે ભાગાકાર કરીએ તો શેરની સંખ્યા આપણે ઉપર શોધેલી હતી. એકમાં છે 10,000 ને એકમાં છે 1,500. 15 લાખને 150 વડે ભાગીએ તો 10,000 અને 12 લાખને 80 વડે ભાગીએ તો 15,000 આવે. ઠીક, તો 10,000 ને 15,000 વડે આપણે એ શેરની ચોખ્ખી મિલકત જે આપણને મળી 16 લાખ અને 13,50,000 એના વડે ભાગીશું એટલે 10,000. અને અહીંયા છે કેટલા હતા 15,000. 15,000 વડે ભાગીએ તો શિવ લિમિટેડના શેરની કિંમત 160 રૂપિયા છે, જ્યારે પાર્વતી લિમિટેડના શેરની આંતરિક કિંમત 90 રૂપિયા છે. આમ જોવા જઈએ તો પાર્વતી લિમિટેડની ઓછી છે, પણ પાર્વતી લિમિટેડના કેટલા પૈસા ભરાયા હતા? 80 ભરાયા હતા અને 90 છે. અને પહેલાંના 150 ભરાયા હતા અને 160 છે, એટલે બહુ ફરક નથી. બરાબર છે, જેટલા ભરાયા હતા એના પ્રમાણમાં નજીક જ છે. હવે શેરની આંતરિક કિંમત છે. નોર્મલી આમ જોવા જઈએ જેની શેરની આંતરિક કિંમત ઓછી હોય હે ને એ કંપની ખરીદવામાં આવે જે બરાબર છે. પણ અહીંયા શેરની આંતરિક કિંમત 160 શિવ લિમિટેડની છે, તે કંપની ખરીદે છે કોણ? પાર્વતી લિમિટેડ. એટલે નોર્મલી અહીંયા આપણે શું કરવાનું ખાસ ધ્યાન આપજો. આ ટોપિક પહેલી વાર આવે છે. કઈ કંપની ખરીદવામાં આવે છે? શિવ લિમિટેડ. શિવ લિમિટેડના શેર કેટલા છે? 10,000. એ 10,000 શેરની સામે એને શિવ લિમિટેડને પાર્વતી લિમિટેડ ખરીદી લેશે તો પાર્વતી લિમિટેડના કેટલા શેર આપવા પડશે? તો નોર્મલ મેથડ બતાવું છું અને ખરેખર આની અંદર છે તે મેથડ બતાવું છું. તો 10,000 બરાબર છે ગુણ્યા કંઈ નહીં કીધું હોય આપણને તો જો બંનેની આંતરિક કિંમત જુઓ અને 10,000 ઇક્વિટી શેર છે એનો ભાવ કેટલો છે? 160 છે. તો એની સામે એને નવા શેર કેટલાના મળશે? 90ના મળશે. તો ગુણ્યા 90 કરવાના ભાગ્યા 160 કરવાના. ધ્યાન આપજો. શું કરવાનું? ગુણ્યા 90 કરવાના ભાગ્યા 160 કરવાના. સમજ પડી આમાં? એટલે આવે કેટલા આવે? 5,625. અને આ એની ખરીદ કિંમત આ ગણાશે 16 લાખ રૂપિયા આવી ને અહીંયા. એ 16 લાખ રૂપિયાની ખરીદ કિંમત ગણાશે. બરાબર છે. તો 5,625 ને તમે શેરની સંખ્યા વડે ગુણો તો શેરની સંખ્યા 100 અને પ્રીમિયમ પાછું 60 રૂપિયા છે. અને એ પ્રમાણે ગુણો તો તમારા કેટલા થઈ જશે જુઓ. જો 5,625 થવા જોઈએ. થાય છે કે નહીં જોઈએ. તો 100 રૂપિયાનો ભાવ ને 60 નહીં 90 રૂપિયાના શેર આપે છે ને તો 100 રૂપિયાનો અને માઇનસ કરવા પડશે આમાં, કારણ કે 90 રૂપિયાનો ભાવ છે એટલે 10 રૂપિયા ઓછા થશે હે ને. અથવા તો બંને કંપનીને આપણે જે ભરાયેલી રકમ પ્રમાણે ગણો તો ભરાયેલી રકમ કેટલી છે? 80 છે ભરાયેલી અને 90 છે તો 10 રૂપિયા પ્રીમિયમ ગણો. એમ કરો ચલો. તો 80 ભરાયેલા અને 10 રૂપિયા પ્રીમિયમ ગણો તો 80 રૂપિયાનો એક શેર અને 10 રૂપિયા પ્રીમિયમ. તો કેટલા થાય છે? 5,625 ગુણ્યા 80. 80 રૂપિયાનો શેર ગણવાનો અને અહીંયા 5,625 ગુણ્યા 10 એટલે ટોટલ કેટલા થવા જોઈએ? 1 મિનિટે ચાલુ રાખજો. હવે ખરીદ કિંમત તો આપણી થઈ ગઈ 16 લાખ. હા, હવે આપણે હવાલામાં જરા વાંચો ને. હવાલાની અંદર શું લખેલું છે આપણે એ પ્રમાણે તમને બતાવું પહેલાં, પછી તમને પેલું બતાવું. 7 શેર પાર્વતી લિમિટેડના 7 શેર, 4 શેરના બદલામાં 7 શેર આપવાના છે. તો જે મળે છે તેને ગુણાકાર કરવાનો છે એ તો આપણને ખબર છે. અને
પહેલાં વડે ભાગાકાર કરવાનો છે તો કેટલા થાય એ મને કહો. 10,000 એટલે 2500 ગુણ્યા 7 એટલે કેટલા થશે? ગુણ્યા 7 ભાગ્યા 4. પહેલી મેથડ બી હું તમને બતાવીશ. 17,500 તો બરાબર છે. હવે 17,500 છે. હવે 80 રૂપિયાનો આપણે શેર ગણીએ. 80 રૂપિયાનો શેર ગણીએ બરાબર. તો 10 રૂપિયા પ્રીમિયમ થયું કારણ કે કુલ 90 રૂપિયા છે અને ભરપાઈ રૂપિયા કેટલા છે? ભરાયેલા કેટલા છે? 80 રૂપિયા ભરાયેલા છે ને એને કુલ કિંમત ગણી દેવાની હવેથી, હે ને? તો શું થાય? 80 રૂપિયા ભરપાઈ છે તો 10 રૂપિયા પ્રીમિયમ થયું. અથવા તમે એવું કરો કે 100 રૂપિયા મૂળ કિંમત ગણો તો તમારે 1,75,000 બાદ કરવા પડે. કેમ? તો એ પ્રીમિયમ નહીં ગણાય. તો શું ગણાય? એને વટાવ ગણાય. શું ગણાય? વટાવ ગણાય. તો ફેર રકમ તો એ જ આવશે, જવાબ તો એ જ આવવાનો. 100 રૂપિયાનો શેર ગણો તો. પણ નોર્મલી શું કરે છે આ પ્રકારના દાખલામાં? 80 રૂપિયા જે ભરપાઈ હોય ને એને જ આપણે મૂળ કિંમત ગણી લેવામાં આવે અને 10 રૂપિયા પ્રીમિયમથી આપવામાં આવે એટલે 15,75,000 થાય. બરાબર છે. અને રોકડ બાકીની રકમ રોકડમાં આપવાની. તો અહીંયા ચોખ્ખી મિલકત કેટલી છે? 16 લાખ છે. અને તો આપણને ઓટોમેટિક બાકીની રકમ 25,000 મળી ગઈ. એટલાના રોકડ આવશે. બરાબર છે. ચલો ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ આગળ. કે અહીંયા આપણને એક દેવાદાર લેણદારનો પોઈન્ટ કરવાનો અગત્યનો છે. બે ટોપિક છે. ધી શિવ લિમિટેડના દેવાદારોમાં પાર્વતી લિમિટેડ પાસેના લેણા 10,000 સમાયેલ છે. ધી શિવ લિમિટેડના દેવાદારોમાં, હવે ધી શિવ લિમિટેડના દેવાદારો એટલે કયા દેવાદારો? તો કે ધી શિવ લિમિટેડ આર્યું ડાબી બાજુ વાળું, એના દેવાદારો એટલે અહીંયા દેવાદારો છે એના કેટલા છે? બરાબર છે. હવે આ 80,000ની અંદર આનું શું હશે? તો કે આના લેણદારો સમાયેલા હશે. આનો લેણદાર ને પહેલાનો દેવાદાર બંને એક જ હોય કે નહીં? શિવ લિમિટેડે જ પેલા પાસેથી જે પૈસા લેવાના હોતા હોય, શિવ લિમિટેડે શિવ લિમિટેડના દેવાદાર, શું લખ્યું છે આમાં? શિવ લિમિટેડના દેવાદાર. શિવ લિમિટેડના દેવાદાર એટલે પાર્વતી લિમિટેડના લેણદાર. પાર્વતી લિમિટેડે જેની પાસેથી લેવાના હતા અને શિવ લિમિટેડે જેને આપવાના હતા એ બંને એક હોઈ શકે કે નહીં? એ બંને એક હોઈ શકે કે નહીં? હોઈ શકે કે નહીં? તો એવા 10,000 આમાં 80,000માંથી બાદ થાય. કારણ કે એ લેણદારને પહેલા દેવાદાર આને જેની પાસેથી લેવાના હોય 80,000 વાળા પાસેથી, હે ને? પાર્વતી લિમિટેડે જેની પાસેથી જેને ચૂકવવાના હોય 10,000 જેને ચૂકવવાના છે અને શિવ લિમિટેડે જેને પાસેથી લેવાના હોય એને, તો હવે એને નહીં ચૂકવવાના, નહીં લેવાના, કારણ કે એ કંપની જ ખરીદી લે છે કે નહીં? માનો કે શિવ લિમિટેડે રમેશ પાસેથી 10,000 લેવાના છે. શું છે? શિવ લિમિટેડના દેવાદારોમાં પાર્વતી લિમિટેડ પાસેના લેણા 10,000 સમાયેલ છે. એટલે કે શિવ લિમિટેડે રમેશ પાસેથી 10,000 લેવાના છે. બરાબર છે. અને પાર્વતી લિમિટેડે 10,000 એ જ રમેશને ચૂકવવાના છે. હવે પાર્વતી લિમિટેડ શિવ લિમિટેડનો ધંધો ખરીદી લે તો શિવ લિમિટેડે એને જેની પાસેથી 10,000 લેવાના હતા અને પાર્વતી લિમિટેડે રમેશભાઈને ચૂકવવાના હતા. બરાબર. હવે કંપની તો એક જ થઈ ગઈ. તો એ 10,000 નહીં ચૂકવવાના રહે કે નહીં લેવાના રહે? કારણ કે 10,000 ચૂકવે ને 10,000 લઈ લે તો હરખું થયું કે નહીં? અરસપરસ વસૂલ થઈ જાય કે નહીં? એટલે આ 80,000માંથી 70,000 થઈ જાય કે નહીં દેવાદાર? આ દેવાદાર હવે 70,000 થાય કે નહીં? અને પાર્વતી લિમિટેડ પાસેના લેણા, પાર્વતી લિમિટેડના લેણા એટલે લેણદાર, હે ને? 80,000 લખ્યા છે એની જગ્યાએ કેટલા થઈ જાય? પાર્વતી લિમિટેડના કેટલા છે લેણા?
પાર્વતી લિમિટેડ પાસે ત્યાં કેટલા છે લેણા? 80,000 છે. એમાંથી બી 10,000 ઓછા થઈ જાય કે નહીં? એટલે 70,000 થઈ જાય કે નહીં? બરાબર છે. અને બીજું એમ કીધું છે, બીજું શું કીધું છે? પાર્વતી લિમિટેડની 15,000ની દેવી ઊંડીઓ. પાર્વતી લિમિટેડની 15,000ની દેવી ઊંડીઓ. આ દેવી ઊંડી ક્યાં છે? દેવી ઊંડી 20,000 છે, એમાંથી 15,000ની દેવી ઊંડીઓ. શિવ લિમિટેડે લખી હતી. શિવ લિમિટેડે લખી હતી. લખનાર એટલે એના માટે લેણી ઊંડી કહેવાય. લખનાર માટે તો એના માટે જે 40,000 જે છે એની અંદર 15,000ની લેણી ઊંડી પહેલી હશે. એટલે 40માંથી 15 જાય તો 25,000 બચે. અને આના 20માંથી 15 જાય તો 5,000 બચે. હે ને? તો નવા પાકા સરવાળામાં આ પ્રમાણે વિગતોમાં ફેરફાર થશે. કારણ કે નવું જ્યારે પાકું સરવું બનશે ત્યારે એટલા પૈસા અરસપરસ માઇનસ થશે, એટલે એને રદ કરવા પડશે. બરાબર છે. ચલો ત્યાર પછી ફટાફટ દાખલો ગણવો પડશે. ઓકે, આ બધું પતી ગયું. હવે આપણે શું કરવાનું છે? ખરીદ કિંમત મળી ગઈ એટલે આ બધાની એન્ટ્રી તો આપણને કરતા આવડે જ છે. ચલો હવે આપણે જોઈ લઈએ કે કનિકા લિમિટેડ ખાતે ખરીદ કિંમત કેટલી હતી? 16 લાખ હતી. કનિકા નહીં, પણ હવે શું થઈ ગયું? શિવની જગ્યાએ પાર્વતી થઈ જશે. અને આ પાર્વતી લિમિટેડ 16 લાખ થાય. એની ક્રોસ એન્ટ્રી આપણે ક્યાં કરતા હતા? પાર્વતી લિમિટેડના ખાતામાં કરતા હતા. પાર્વતી લિમિટેડના ખાતામાં આપણે 16 લાખ કરીએ. એમાં 8 ઇક્વિટી શેર કેટલાના થશે? ઇક્વિટી શેર કેટલાના? 15,75,000ના ઇક્વિટી શેર થશે. અને બાકીના કેટલા રોકડા આપવાના છે? 25,000 રોકડા આપવાના છે. તો એની ક્રોસ એન્ટ્રી આપણે 15,75,000 ઇક્વિટી શેર ખાતામાં કરીએ. કયા? નવી કંપનીના, એટલે પાર્વતી લિમિટેડના ઇક્વિટી શેર ખાતું. બરાબર છે. ઇક્વિટી શેરનું ખાતું, પણ એમાં શરૂઆતમાં બાકી આગળ લાવ્યા આવે. મને આપણા માટે નહીં આવે, એના માટે આવે. તો 15,75,000 અને પછી 15,75,000 ઇક્વિટી શેર હોલ્ડર ખાતાને જશે. અને આ 25,000 રોકડ ખાતામાં જશે. અહીંયા બધે આશા લિમિટેડ લખેલું છે, ત્યાં હું લખી દઉં છું પાર્વતી. બરાબર છે. ચાલો ત્યાર પછી 15,75,000 પતી ગયો. હવે આ 15,75,000 ઇક્વિટી શેર હોલ્ડરને આપણે આપીએ. પ્રાથમિક ખર્ચ, નફા નુકસાન, ઇક્વિટી શેર 15,75,000 પાર્વતી લિમિટેડ ખાતે. હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ થાય. અહીંયા 18 લાખ છે ને આ બાજુ 19 લાખ છે અને આ બાજુ 18 લાખ છે. તો અહીંયા આપણે 1 લાખ ઉમેરવા પડે. 1 લાખ ઘટે. એ 1 લાખની ક્રોસ એન્ટ્રી આપણે માલ મિલકત નિકાલ ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં કરીએ, જે ખોટ કહેવાય. માલ મિલકત નિકાલ ખાતે શું કહેવાય? આ તો આવડે છે ને બધું. 1 લાખની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા કરીએ માલ મિલકત નિકાલ ખાતે. તો 1 લાખ, તો બંને બાજુ જોઈએ તો 25,000 અહીં ઘટે છે. એ 25,000ની ક્રોસ એન્ટ્રી રોકડ બેંકમાં કરીએ તો ખાતું બંધ થઈ જવું જોઈએ. તો 25,000ની રોકડ બેંકમાં એન્ટ્રી કરીએ તો ખાતું બંધ થઈ જાય છે. અહીંયા સુધી તો તમને આવડે છે. હવે આપણે તમારે શું કરવાનું છે? અહીંયા તમારે હવે પહેલાં તો આમ નોંધ લખવાની છે. આમ નોંધ કઈ લખવાની છે? ધ્યાન આપજો. આમ નોંધ કઈ લખવાની છે? તો આમ નોંધની અંદર તમને મેં અમુક આમ નોંધ તો બતાવેલી જ છે. બરાબર છે. કે અમુક આમ નોંધ તો આપણે કરવાની છે, પણ એની અંદર થોડોક ચેન્જીસ થશે. ચલો પહેલાં આપણે શું કરીએ? ધ્યાન આપીએ કે આમ નોંધની અંદર મેં તમને વાત કરી તેમ ખરીદ કિંમત, ચોખ્ખી મિલકત જે તમે શોધો છો, બરાબર છે, એ ચોખ્ખી મિલકતની ગણતરી કર્યા પછી તમારે દેવી ઊંડી અને લેણદારોની ગણતરી કરવાની રહેશે. અને ચલો તો ચોખ્ખી મિલકતમાં કાયમી મિલકતો હોય તો કાયમી મિલકત ખાતે ઉધાર કરીએ તો કાયમી મિલકત કેટલી લીધી? અહીંયાથી જ આપણે જોતા જઈએ. આ બધું ઉધાર થશે. કોનું ઉધાર થશે? તો કે જે બંધ થાય છે તેનો. અને તો આ બધું ઉધાર થશે. ચલો
તો શું શું ઉધાર થશે આપણે જરા જગ્યા કરી દઈએ. ઓકે, કાયમી મિલકતો ખાતે ઉધાર કેટલા થાય? 15,50,000. રોકાણો આમાં છે નહીં એટલે એની જગ્યાએ શું છે? સ્ટોક ખાતે ઉધાર 1,00,000. ત્યાર પછી શું છે? ચાલુ મિલકતોમાં દેવાદાર, લેણી ઊંડી અને રોકડ એ બધાના ખાતે શું કરવાનું છે? 80,000, 40,000 ને 30,000. ચલો, ત્યાં જમા શું થશે? તો એમાં જમામાં આપણી પાસે આની પાસે ડિબેન્ચર્સ, લેણદારો ને દેવી ઊંડી છે. બરાબર, રકમ જોઈએ તો 1,70,000 ને 30,000 છે. હવે આ 4,80,000 આપણે એની જગ્યાએ 16,00,000 લખવા પડે. એની ખરીદ કિંમત છે ને બંને બાજુ સરવાળો સરખો થઈ જશે. તમે આ બંને આનો અને આનો કરશો એટલે હવે આ જોવાનું કે જે 16,00,000 છે આપણે અહીંયા જમા કર્યા તે ખાતું બંધ કરીને અહીં ઉધાર કરવાનું. અને અહીંયા નિરાશાની જગ્યાએ શબ્દ આવશે. નવી કંપનીનું શું છે નામ? તે પાર્વતી લિમિટેડ ખાતે. અને એ જ વસ્તુ અહીંયા ઉધાર થશે, પાર્વતી લિમિટેડ 16,00,000. હવે એની બદલીમાં શું આપે છે તો એ હવે જ લખી દઈએ. અહીંયા અલગ અલગ લખવું પડશે. અહીંયા 15,75 નહીં ચાલે. 14,00,000, 1,75,000 ને 25,000. 14,00,000, 1,75,000 અને 25,000. ઓકે, ચલો હવે આ બે આમનોંધ મુખ્ય આમનોંધ થઈ. એ ઉપરાંત પેલા દેવાદાર ને લેણી ઊંડીનો જે ડિફરન્સ આવે છે ને એ આપણે કરવાનું છે. હવે મને કહો છે કે દેવાદારોમાં આપણે શું કર્યું? કોના દેવાદારો ઘટાડ્યા? હવે આપણે કોના ચોપડામાં લખીએ છીએ? યાદ રાખજો, આમનોંધને બધું કયા કોના ચોપડામાં લખીએ છીએ? હવે જે કરીએ છીએ તે બધું પાર્વતી લિમિટેડના ચોપડામાં કરે. અત્યાર સુધી શિવ લિમિટેડના ચોપડામાં કરતા હતા. પાર્વતી લિમિટેડના ચોપડે હે ને, એટલે ખરીદનાર કંપનીના ચોપડે. બરાબર છે. તો હવે આપણે ખરીદનાર કંપનીના ચોપડે કરીએ છીએ. બરાબર, એટલે એ પ્રમાણે વિચાર રાખીને ચાલવાનું છે. તો ખરીદનાર જે છે એને શું કર્યું? આ બધી મિલકતો આવી એટલે ઉધાર થયું. આ બધા દેવા મળ્યા એટલે જમા થાય દેવા. અને એના માટે એને ઇક્વિટી શેર, મૂડી, જામીનગીરી, પ્રીમિયમ, રોકડ, બેંક જાય તો જમા થાય, મૂડી ખાતે જમા થાય. એટલે એ પ્રમાણે આમનોંધ કરી. હવે પાર્વતી લિમિટેડની એક બીજી વસ્તુ કે એણે શું કર્યું? પેલા દેવાદારને હવાલો એક હતો. શું દેવાદારનો હવાલો હતો? તમે સિમ્પલ જો તમે નિયમ પ્રમાણે જશો ને તો પણ તમને આમનોંધ ખબર પડી જશે હે ને. દેવાદારનો એક હવાલા, બે હવાલા હતા, દેવાદાર અને લેણી ઊંડીનો. તો તારીખ ક્યાં ગયો પેલો પ્રશ્ન? હા, તો પહેલો છે શિવ લિમિટેડના દેવાદારોમાં પાર્વતી લિમિટેડ પાસેના લેણા 10,000નો સમાવેશ થાય છે. તો એ 10,000 કેન્સલ કરવા પડે. તો શિવ લિમિટેડ માટે દેવાદાર હતા અને પાર્વતી લિમિટેડ માટે શું હતા? લેણદાર હતા. એટલે આપણે પાર્વતી લિમિટેડના ચોપડામાં લખીએ છીએ તો પાર્વતી લિમિટેડ માટે જવાનું. તો લેણદાર ખાતે શું થાય? શું થશે? પાર્વતી લિમિટેડના લેણદાર છે તો લેણદાર હંમેશા જમા હોય. એ જમા બાકીને બંધ કરવાની છે એટલે ઉધાર કરવાનો. એટલે લેણદાર ખાતે ઉધાર, તે સામેવાળાના દેવાદાર ખાતે જમા. તે સામેવાળાનો દેવાદાર એટલે કે કોના? તો કે શિવ લિમિટેડના દેવાદાર ખાતે જમા. ખબર છે ને? લેણદાર હંમેશા ઉધાર, જમા હોય એટલે એને ખાતું બંધ કરવા માટે ઉધાર કરવા પડે. અને દેવાદાર હંમેશા ઉધાર હોય તેનું ખાતું બંધ કરવા માટે જમા કરવા પડે. ઠીક છે ને? એ તો ખબર છે ને બધાને. કેટલા? 10,000. એ આપણે માઇનસ કર્યા ને પાકા સરવાળા, એ આપણે કરતા જઈશું. ત્યાર પછી એ જ રીતે દેવી ઊંડીનો પોઈન્ટ છે. તો દેવી ઊંડીમાં શું કીધું છે?
રૂપિયા પાર્વતી લિમિટેડની 15,000ની દેવી ઊંડી. હવે પાર્વતી લિમિટેડ પરથી જ આપણે પહેલાં વિચારવાનું. પાર્વતી લિમિટેડની દેવી ઊંડી છે. મને કહેશો દેવી ઊંડી કઈ બાકી હોય? જમા બાકી કે ઉધાર બાકી હોય? દેવી ઊંડી દેવું છે કે લેણું છે? દેવી ઊંડી દેવું છે કે લેણું છે? દેવું છે ને. દેવી ઊંડી દેવું છે. દેવું એટલે જમા બાકી હોય, અને જમા બાકીને ખાતું બંધ કરવું હોય તો ઉધાર કરવું પડે. એટલે દેવી ઊંડી ખાતું શું કરવું પડશે? ઉધાર કરવું પડશે. એટલે દેવી ઊંડી ખાતે ઉધાર કેટલા? 15,000. અને તે શિવ લિમિટેડ માટે શું છે? લેણી ઊંડી છે. તે કારણ કે એને લખેલ છે શિવ લિમિટેડની લેણી ઊંડી. એ હું તમને આખું ડિટેલ સમજાવું તો બહુ વાર લાગી જાય, પણ ક્યારેક આપણે એનો પીરિયડ પણ રાખશું ડિટેલ સમજાવવાનો, બધા હાજર હોય તો. ઓકે, બહુ સિમ્પલ છે. હવે એના શું થશે એટલે એનો કોન્સેપ્ટ શું છે તો હવે આપણને ખબર પડશે કે હવે આપણે આશાનું આપણે આશાની પણ આપણે શિવ અને પાર્વતીનું 2 પાકું સર્વે હતું, હે ને. હવે આપણે એક જ પાકું સર્વે બની જશે. એક જ પાકું સર્વે બનશે પાર્વતી લિમિટેડનું, કારણ કે શિવ કંપની તો બંધ થઈ ગઈ. તો ચેક કરો છે કે પહેલાં ઇક્વિટી શેર મૂડી કેટલી છે. તો ઇક્વિટી શેર મૂડી નવી બનશે આપણી પાસે 80 રૂપિયાનો એક. 80 રૂપિયાનો એક આપણે ભાવ કરી દીધો, બરાબર છે. અને જામીનગીરી પ્રીમિયમમાં કેટલા રૂપિયા રાખ્યા આપણે? 10 રૂપિયા રાખ્યા શેરના, બરાબર છે. કે 90 રૂપિયાનો કરી દીધો ને આપણે શેર. કે શેરની આંતરિક કિંમત પ્રમાણે કીધું છે તો પાર્વતી લિમિટેડના શેરની આંતરિક કિંમત કેટલી થઈ ગઈ? 90 રૂપિયા થઈ ગઈ. અને એમાં 80 રૂપિયા ભરપાઈ છે. 80 રૂપિયા ભરપાઈ છે ને, તેની મૂળ કિંમત અને 10 રૂપિયા વધારાની કિંમત. એટલે આપણે પૂરેપૂરો ભરપાઈ 80 રૂપિયા છે એમ ગણીને આપણે એની કિંમત નક્કી કરી દીધી. એટલે ડબલ ઇક્વિટી શેર લખવાની કોઈ જરૂર નથી. એટલે 80 રૂપિયા અને 10 રૂપિયા જમીનગીરી પ્રીમિયમના, એટલે કુલ 90 રૂપિયા થઈ ગયા. હવે મને કહો છે કે શેર કેટલા? તો કે પહેલાં કેટલા થતા હતા? પહેલાંના કેટલા થતા હતા? 13,15,50,000 થતા હતા. 15,000 શેર પ્રમાણે 13,50,000 પાર્વતી લિમિટેડના તો થતા જ હતા. જુઓ, જે 13,50,000 થતા હતા. 90 રૂપિયા પ્રમાણે 13,50,000 અને બીજા 15,75,000 આવ્યા. પ્લસ કરો છે 13,50,000 પ્લસ 15,75,000 કેટલા થયો? 13,50,000 પાર્વતી લિમિટેડના જૂના હતા અને નવા 15,75,000 આવ્યા જે પેલીને ખરીદી ને એના. તો કેટલા થયા ટોટલ? 29,25,000 આવ્યા. ટોટલ કેટલા આવ્યા? 29,25,000 આવ્યા. બોલો. હવે એ 29,25,000 90ના ભાવે છે ને આપણે 80ના ભાવે જોઈએ છે, એટલે ભાગ્યા 90 કરો એટલે 32,500 શેર થશે. શેરની સંખ્યા કેટલી થશે તમારી? 32,500, બરાબર છે. અને 32,500 ગુણ્યા 80 કરો 2,60,000 કે 26 લાખ. 26 લાખ, બરાબર. 26 લાખ આવે. અને પ્રીમિયમ ગણો 10 રૂપિયાના પ્રમાણે તો 3,25,000 પ્રીમિયમના થશે, બરાબર છે. આટલું સમજ પડી? ચલો હવે જૂની કંપનીમાં જુઓ. જૂની કંપનીમાં એટલે પાર્વતીમાં જ જુઓ. એમાં ઇક્વિટી શેરનું પતી ગયું. સામાન્ય અનામત 1,50,000નું હતું. સામાન્ય અનામત કેટલાનું હતું? બોલો બોલો. સામાન્ય અનામત કેટલાનું હતું? 1,50,000નું હતું. એ સામાન્ય અનામત કોણ લઈ જાય? તો સામાન્ય અનામત ખાતે 1,50,000 રહેશે. જૂની કંપનીનું, નવી કંપનીનું એમાં નહીં આવશે, બરાબર છે. ચલો ત્યાર પછી શું કહે છે? મિલકતોને દેવા લેવાના. લેણદારો 80,000 હતા જૂના. ધ્યાન આપજો. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. ડિબેન્ચર્સ તો છે જ નહીં. ડિબેન્ચર્સ નવી કંપનીના લઈ લે છે ને, 1 લાખના ડિબેન્ચર લઈ લે છે. ચલો એટલે 1 લાખ પ્લસ થઈ જશે ડિબેન્ચરમાં. નવી કંપની જૂની કંપનીના ડિબેન્ચર લઈ લે છે. અને પછી લેણદારો 80,000 પોતાના હતા.
ધ્યાન આપજો, હવે અહીં ધ્યાન આપજો. 80,000 પોતાના હતા પ્લસ પેલા 70,000 લીધા એટલે કેટલા થાય? 80,000 પોતાના પ્લસ પેલા 70,000 લીધા એટલે કેટલા થાય? બોલો. કેટલા થાય? 1,50,000. પણ એમાં અહીંયા જો એક લેણદારને આપણે 10,000ના લેણદારને આપણે શું કર્યા? કેન્સલ કર્યા. એટલે 10,000 માઇનસ કરો 1,50,000માંથી. હા, એટલે 1,40,000 અહીંયા આવશે. હા, આમનોંધમાં કર્યા ને આપણે. એ જ રીતે દેવી ઊંડી ટોટલ કેટલી થાય છે? 30 ને 20. 30 ને 20 કેટલી થાય છે? 50. તો 50માંથી લેણી ઊંડી કેટલી કેન્સલ કરી? દેવી ઊંડી 15,000. એટલે 50માંથી 15,000 જાય તો કેટલા વધશે? 50માંથી 15 જાય તો કેટલા વધશે? 20 ને 30 50 થાય છે ને? જો 20,000 પહેલા હતા ને 30,000ની પહેલી લીધી એટલે 50. 50માંથી 15 જાય તો 35,000 આવે. એક નહીં ચૂકવેલ ખર્ચ એવું બધું કંઈ છે નહીં આપણા દાખલામાં. હવે કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતોમાં દ્રશ્ય મિલકતો આપણે ચોખ્ખી મિલકતમાં જ જોઈ લેવાનું. ચોખ્ખી મિલકત કેટલી હતી? દ્રશ્ય મિલકતો 12,50,000 જૂની ને 50,50,000 નવી. ટોટલ કરી દો. ટોટલ કરી દો બંનેનો. 12 ને 13 ને 14 28 લાખ. 28 લાખ આવે. હમ 28 લાખ આવે. ત્યાર પછી શું છે? સ્ટોક. તો 1 લાખ જૂનો અને 1 લાખ નવો એટલે 2 લાખનો સ્ટોક થઈ જશે. પેલી કંપનીનો સ્ટોક. સ્ટોક 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 ચાલુ મિલકતની જગ્યાએ સ્ટોક. કેટલો? 2 લાખનો સ્ટોક થઈ જશે. ચલો ત્યાર પછી દેવાદારો. તો દેવાદારો કેટલા હતા? દેવાદારો 80,000 ને 50,000 કેટલા થાય? 8 ને 5 13. 1,30,000 થાય. પરંતુ અહીંયા કેટલા કેન્સલ કર્યા દેવાદાર? દેવાદાર કેટલા કેન્સલ કર્યા? 10,000. એટલે કેટલા થયા? 1,30,000માંથી 10,000 જાય તો 1,20,000. તો દેવાદારોમાં કેટલા લખાશે? 1,20,000 લખાશે. એ જ રીતે લેણી ઊંડી. લેણી ઊંડી કેટલી થતી? આપણા ચોખ્ખી મિલકતમાં લેણી ઊંડી હતી 40,000 ને 20,000 60,000. એ 60,000માંથી કેટલે કેન્સલ કરી? 15,000. 60,000માંથી 15,000 જાય તો 60,000માંથી 15,000 જાય 45,000 આપણી દેવી ઊંડી. લેણી ઊંડી ક્યાં ગઈ? 45,000 આવી. પછી રોકડ સિલક. રોકડ સિલક પહેલી કે રોકડ બેંક સિલક પહેલાં કેટલી હતી? તો કે જૂની 30 અને નવી બી 30 એટલે 30 ને 30 60,000. એટલે રોકડ સિલક આપણી કેટલી થશે? 60,000. જો આપણી કોઈ વસ્તુ બાકી ના હોય એન્ટ્રીમાં, કોઈ ખાતામાં કોઈ ખતવણીમાં કોઈ ભૂલ ના હોય તો બંને બાજુ પાકા સરવાળાનો ટોટલ સરખો આવવો જોઈએ. તો ચેક કરી લઈએ ટોટલ કેટલો આવે છે. બરાબર છે? આનો ટોટલ આવે છે મિલકત બાજુ મૂડી દેવા બાજુનો 33,50,000 અને અહીંયા આવે છે 32,25,000. એટલે શું ભૂલ છે આપણે જરા જોઈ લઈએ. 33,50,000 ને 32,25,000 કેમ આવે છે? અહીંયા 45,000 છે. અહીંયા 15,000ની માઇનસ કર્યા. અહીંયા 35,000 છે. જામીનગીરી પ્રીમિયમના 3,25,000 છે. ટોટલમાં શું ભૂલ આવે છે? 32 લાખ આવવો જોઈએ સરવાળો એમ કહે છે. બરાબર છે, જોઈ લઈએ. તો નવી કંપનીને પેલા 25,000 રોકડા આપવાના છે કે નહીં? રોકડા આપણા ઘટશે ને એટલી રોકડ ઘટશે ધંધામાંથી. એટલી ધંધામાંથી રોકડ ઘટશે એટલે 60,000માંથી 25,000 જાય તો કેટલા બચે? 35,000. એટલે 32 લાખ અહીંયા તો આવી ગયા. હવે મિલકત બાજુ કેમ નથી આવતા? 50,000 વધે છે. 50,000 કયા વધે છે જરા જોઈ લઈએ. સામાન્ય અનામતમાં કેટલા હતા પહેલાં? 1,50,000 હતા. ચલો હવે જોઈએ આપણે જરા. 32 લાખ. શેરની કિંમતમાં શું ભૂલ થઈ? બરાબર જ છે 17,500.
શેરની કિંમત 26 લાખ. અચ્છા, અહીંયા આપણે જામીનગીરી પ્રીમિયમમાં ડિબેન્ચર 1 લાખના જ છે ને? જામીનગીરી પ્રીમિયમમાં જામીનગીરી પ્રીમિયમમાં નવા શેરના જ લેવાના છે ભાઈ, જૂના શેરના નથી લેવાના. તો એ કેટલા છે? 1,75,000 છે અહીંયા લખેલા છે. એમાં નવા શેરના જ પ્રીમિયમ આપવાનું હોય આપણે, જૂના શેરવાળાને નહીં. એટલે એ આપણે 17,500 જ લેવાના. એટલે આપણે અહીંયા ભૂલ આવે 1,75,000. હવે તમારો ટોટલ બંને બાજુ સરખો આવી ગયો, 32 લાખ. આ દાખલો પૂરો થઈ ગયો.